My dear student, today we are going to learn Unit 3, Read 2. The heading is Stress Control Exercise. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ કંટ્રોલ માટેના ઘણા બધા ઉપાય છે. એમાંના કેટલાક ની આપણને ખબર છે, જેમ કે યોગ કરીએ દરરોજ વહેલી સવારે, સાંજના ટાઈમે નિયમિત યોગ કરવાથી સ્ટ્રેસ કંટ્રોલ થાય છે. સ્ટ્રેસ માને ટેન્શન. યોગ નિયમિત કરવાથી આપણું ટેન્શન દૂર થાય છે. નિયમિત કસરત કરવાથી, અલગ અલગ આસનો કરવાથી, મોર્નિંગ વોક કરવાથી, ઇવનિંગ વોક કરવાથી, સારા પુસ્તકો વાંચવાથી, મ્યુઝિક સાંભળવાથી, મનગમતા ગીતો નવા કે જૂના સાંભળવાથી, સંગીત સાંભળવાથી પણ આપણને તણાવમાંથી મુક્તિ મળે છે એવું આપણે જાણીએ છીએ અને અનુભવે આપણને ખબર પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તણાવ દૂર કરવા માટે થઈને આપણે યોગ કરી શકીએ, કસરત કરી શકીએ, ઇવનિંગ વોક કરી શકીએ, મોર્નિંગ વોક કરી શકીએ, ચાલી શકીએ એટલે કે દોડી શકીએ. એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, યોગ, કસરત, ચાલવું, મ્યુઝિક સાંભળવું, આ બધી પ્રવૃત્તિઓ કરવાથી આપણને તણાવમાંથી મુક્તિ મળે છે એવું આપણને ખ્યાલ છે. અને આ પાઠમાં આ જે યુનિટ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એમાં એ વાતો આપણને જાણવા મળશે. આ લેસનમાં આવતા કેટલાક અઘરા શબ્દો ગ્લોસરી આપણે જોઈશું વારાફરતી. સિમ્બોલાઇઝ એ એક વર્બ છે, SYMBOLISE. સિમ્બોલાઇઝ એટલે પ્રતીક સ્વરૂપે રજૂ કરવું. સિમ્બોલ એટલે પ્રતીક, એ નાઉન છે, પણ સિમ્બોલાઇઝ એ એનું વર્બ છે, પ્રતીક સ્વરૂપે રજૂ કરવું. હાર્મોની, HARMONY, હાર્મોની એટલે શાંતિ, પીસ જેને કહેવાય, શાંતિ શબ્દનો પર્યાય, અંગ્રેજી શબ્દ પીસ. હાર્મોની મીન્સ પીસ, ગુજરાતી અર્થ શાંતિ. ટ્રાન્ક્વિલિટી એટલે માનસિક શાંતિ. સેરેનિટી એટલે પણ શાંતિ. મેડિટેટ ગહનતાથી વિચારવું, ઊંડા વિચાર કરવા, તે ડીપ થિંકિંગ. વિઝ્યુઅલાઇઝ એટલે માનસિક ઊભું કરવું. વિઝ્યુઅલાઇઝ એટલે મનથી ઊભું કરેલું. ઇલસ્ટ્રેટ એટલે સમજાવવું, ઉદાહરણ સાથે સમજાવવું. ટુ ઇલસ્ટ્રેટ, ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ, અને ઇલસ્ટ્રેટ એ વર્બ છે, ઉદાહરણ સાથે સમજાવવું. એક્સપ્લોર તપાસ કરવી. ટેક્સચર એટલે રચના. ક્રેનિયલ ખોપડીને લગતું, ખોપડીને લગતું. સેરેબ્રોસ્પાઇનલ કરોડરજ્જુને લગતું. ફ્લુઇડ એટલે સ્ત્રાવ, એક પ્રકારનો લિક્વિડ હોય, એનો સતત સ્ત્રાવ થતો હોય, ફ્લુઇડ.
ક્રાઉન એટલે શ્વાસને ઉપરની તરફ ખેંચવો તે, ક્રાઉનિંગ. સ્કાલ્પ એટલે ટાલની ચામડી, ટાલ એટલે માથામાં જે ટાલ પડે ને એ ટાલ, એની ચામડી બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ કે એક ચિત્ર આપેલું છે, there is a picture. એમાં એક યુવતી દોડતી દેખાય છે, એટલે કે વોકિંગ એન્ડ રનિંગ એક્સરસાઇઝ કરતી દેખાય છે, મેન્ટલ સ્ટ્રેસ રિલીવિંગ કરવા માટે થઈને, માનસિક તણાવ દૂર કરવા માટે થઈને શું કરવું? તો લોટ્સ ઓફ વોટર ટુ ડ્રિંક, વધારે પડતું પાણી પીવું, દોડવું, ચાલવું, પૂરતો આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી, સતત ઉજાગરા ના કરવા, વધારે પડતા ઉજાગરા પણ ના કરવા, અને સંપૂર્ણ આહાર લેવો. આ એક જરૂરિયાત વાળી વાતો છે. આ તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત. શરીર દુબળું પતલું હોય તો એ શરીરમાં મન અસ્વસ્થ હોય. એટલે સૌથી મોટું સુખ એ જાતે ન રહે. શરીરનું સુખ એટલે કે આપણું તન સ્વસ્થ હોય, આરોગ્ય સારું હોય તો મન પણ સ્વસ્થ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણી આ ટેક્સ્ટ શરૂ થાય છે. શોર્ટ મેડિટેશન નંબર 1. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક મેડિટેશન અહીં આપેલું છે, એમાં એવું કહ્યું છે કે એક કમ્ફર્ટેબલ તમે થઈ જાઓ પોતે અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. એક શબ્દ પસંદ કરવાનો છે જે શાંતિ તમારા તરફ લાવે. જેમાં હાર્મની શબ્દ છે, ટ્રાન્ક્વિલિટી છે, સેરેનિટી છે, પીસ છે, રિલેક્સ છે. તો એ બધા જ શબ્દો શાંતિને લગતા છે. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ. એક શબ્દ એમાં કયો છે, પીસ, એટલે પણ શાંતિ. બરાબર. મેડિટેશન ઓન યોર ચોઝન વર્ડ. અને જે શબ્દ તમે પસંદ કર્યો એ શબ્દ ઉપર તમારે મેડિટેશન કરવાનું છે. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ or build up mental image that illustrate the word. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. વિદ્યાર્થી મિત્રો, અહીં જે એક બાબત તમને રજૂ કરેલી છે, કોઈ એક સ્થિતિમાં આવો અને આંખો બંધ કરવાની છે અને ત્યારબાદ શાંતિ શબ્દને રજૂઆત કરતો, શાંતિ શબ્દ જે છે એ રજૂ કરતો શબ્દ તમારે અહીંયા પસંદ કરવાનો છે. જેમ કે આપેલું છે, પહેલો શબ્દ છે હાર્મની, એટલે સુસંવાદિતતા, શાંતતા જેને કહેવાય. ટ્રાન્ક્વિલિટી એટલે માનસિક સ્વસ્થતા. પછી છે સેરેનિટી એટલે ગંભીરતા. પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે રાહત, એ આપણે જાણીએ છીએ. હવે એમાંથી કોઈ એક શબ્દ પસંદ કરીને મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. ચોઝન વર્ડ એટલે પસંદ કરેલા શબ્દ ઉપર તમારે એમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મેડિટેટ, ટુ મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. ટુ મેડિટેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. હવે વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ ઇન ધ વર્ડ or build up mental image that illustrate the word. જે શબ્દ તમે પસંદ કર્યો છે એ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. મેન્ટલ ઇમેજ ઊભી કરો, મનમાં એક ઇમેજ ઊભો કરો. દાખલા તરીકે તમે પીસ શબ્દ તમે પસંદ કર્યો છે, તો પીસ એટલે શાંતિ. તો એ શબ્દને તમે રિયલાઇઝ કરો મનમાં એને અનુભવો. શાંતિ, શાંતિ, શાંતિ. હું શાંત થઈ રહ્યો છું, મને શાંતિ મળી રહી છે, એ રીતે.
You can also spend some time imagining what it would be feel like to you. You can also spend some time, કેટલોક સમય તમે ફાળવી શકો છો, imagining, કલ્પના કરવામાં, what it would feel like if you experience harmony or tranquility inside yourself. તમે જે અનુભવો છો એ એમાંથી હાર્મની, માનસિક સ્વસ્થતા કે ટ્રાન્ક્વિલિટી, માનસિક ગંભીરતા, એમાંથી કોઈ એક શબ્દ એ શબ્દનો તમને અહેસાસ થશે. એના પછી આગળ હાર્મની એટલે સંવાદિતતા અને ટ્રાન્ક્વિલિટી એટલે માનસિક ગંભીરતા જેને કહેવાય. તો એમાંથી તમને કોઈ એક ફીલ થશે. ઓપન યોર આઈઝ અગેન. ફરી આંખો ખોલો. શોર્ટ મેડિટેશન નંબર 2. બીજી એક ધ્યાન કેન્દ્રિત કરવાની બીજી એક પ્રોસિજર છે. Pick a material such as dress, fabric, or stone, a piece of wood, or anything else that appeals to you. Pick a material such as a dress fabric એટલે એક ડ્રેસનું કાપડ લો, a stone એક પથ્થર લો, a piece of wood એક લાકડાનો ટુકડો લો, or anything else that appeals to you અથવા તો જે વસ્તુ તમને ગમતી હોય એવી એક વસ્તુ લો. With your eyes closed, આંખો બંધ કરીને explore the texture of this material. એ વસ્તુ કઈ છે એને તમે સાબિત કરો, ઓળખી બતાવો. Spend at least 2 minutes doing this. આવું 2 મિનિટ સુધી તમે કરો. કોઈ પણ વસ્તુ લેવાની, આંખો બંધ કરવાની અને આંખો બંધ કરીને પછી કહેવાનું કે ખરેખર આ વસ્તુ કઈ છે અને ફીલ કરવાની. Give your brain oxygen hit. તમારા મગજને પૂરતો ઓક્સિજન આપો. Half the problem with being stressed, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે અડધો પ્રોબ્લેમ તો શું થાય છે કે આપણે પૂરો ઓક્સિજન લેતા હોતા નથી, એવી વાત આવે છે. Half the problem with the being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. પૂરતો ઓક્સિજન ન લેવાના કારણે મોટાભાગના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એક તો સ્ટ્રેસમાં હોય ત્યારે ઓક્સિજન ખરેખર પૂરતો લેવાતો હોતો નથી. પછી કોઈ વસ્તુ, કોઈ કામમાં આપણું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત થતું નથી. When we get stressed, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ત્યારે, સ્ટ્રેસમાં હોય ત્યારે, we tend to hold our breath or only breathe in shallow way, using only the top part of the lungs. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયાઓ એકદમ ધીમી થઈ જાય છે અને ફેફસાના ઉપરના જ ભાગમાં થોડીક જ હવા આપણે ઓક્સિજન ભરીએ છીએ. એટલે કે ઓક્સિજન લેવાનું પણ ભૂલી જતા હોય એવું ટેન્શનમાં બનતું હોય છે અનાયાસે, જે આપણને ખબર નથી. જે વ્યક્તિ ટેન્શનમાં હોય એને ખબર ના હોય કે પૂરતો ઓક્સિજન લે છે કે નહીં, પૂરેપૂરું બ્રીધિંગ એનું ચાલે છે કે કેમ. In order to deepen your breathing and get oxygen all the way up the brain again, ખરેખર શું કરવું પડે કે બ્રીથિંગ કરવા માટે થઈને પૂરેપૂરો ઓક્સિજન આપણે ફેફસામાં ભરવો જોઈએ, ડીપ બ્રીથિંગ કરવું જોઈએ એવા સમય જ્યારે ખરેખર સ્ટ્રેસમાં હોઈએ ત્યારે ઊંડા શ્વાસ લેવા જોઈએ. Do the following exercise for 2 minutes. અને એના માટે નીચેની એક્સરસાઇઝ જે છે એ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક જે ફોટો આપેલો છે એ યોગ મુદ્રા છે, યોગ કરતો એક ફોટો છે. સૂર્યાસ્ત સમયે વહેલી સવારે, ખરેખર યોગ વહેલી સવારે કરીએ તો વધારે સારું. એ યોગ કરવા માટેની આ મુદ્રા છે, યોગ મુદ્રા કહેવાય. એનો ફોટો આ રાખેલો છે.
તો સ્ટ્રેસ કંટ્રોલ કરવા માટેની આ એક યુક્તિ અહીં આપેલી છે. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. બંને હાથ ભેગા કરી અને આમ ઘસવાના, એનર્જી ક્રિએટ કરવા માટે થઈને. રબ એટલે ઘસવું, બોથ યોર હેન્ડ્સ, બંને હાથ તમારા આમ ભેગા ઘસવાના ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એનર્જી એટલે તાકાત, તાકાત ક્રિએટ કરવા માટે. બીજો મુદ્દો છે પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. એટલે એક હાથ ઉપર બીજો હાથ આવી રીતે મૂકવાનો ખોળામાં, લેપમાં, અને પછી બ્રીધિંગ કરવાનું, જેનાથી સ્ટ્રેસ કંટ્રોલ થાય. ઊંડા ઊંડા શ્વાસ લેવાના યોગ મુદ્રામાં, પદ્માસન જેને કહેવાય. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી, મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. બેલી એટલે પેટ. કોન્શિયસલી એટલે સભાનતાપૂર્વક બરાબર શ્વાસ લે અને પેટમાં હવા ભરવાની છે. મેક યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને બંને હાથની હથેળીઓ વારાફરતી આમ બદલવાની, વારાફરતી બદલવાની, અને ઊંડા શ્વાસ લેવાના, પેટમાં હવા ભરવાની છે, ફેફસામાં નહીં, એવી વાત છે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અને કલ્પના કરો કે તમારા મગજમાં પૂરેપૂરો ઓક્સિજન જઈ રહ્યો છે. કારણ કે મગજમાં પૂરતું ઓક્સિજન ના મળે તો વધારે તકલીફ ઊભી થાય. એટલે હું તો એમ કહું કે દિવસમાં 2-3 વખત તો આમ ઊંડા શ્વાસ આપણે જરૂર ના હોય તો એ લેવા, એમ કરીને એવા દિવસમાં 3-4 વખત ઊંડા શ્વાસ લેવાના, જેથી કરીને મગજને પૂરેપૂરો ઓક્સિજન મળે. બીજું, એના પછીનો મુદ્દો છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલિંગ એટલે શ્વાસને ઉપર તરફ લઈ જવો, મગજની તરફ લઈ જવો. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ, ટુ બ્રીથ એટલે શ્વાસોશ્વાસ લેવું. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. સમજો. માઇક્રોસ્કોપી એટલે અતિ સૂક્ષ્મ, મૂવમેન્ટ ઓફ ક્રેનિયલ બોન્સ, ખોપડીના હાડકાઓમાં એક માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે, એક બારીક મૂવમેન્ટ થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે. વિચ ઇન ટર્ન એલાઉઝ ધ, એના કારણે એ જે હલનચલન થાય છે એના કારણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, સેરેબ્રોસ્પાઇનલ એટલે કરોડરજ્જુમાં એક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેને સેરેબ્રો કહેવાય છે. એ સ્ત્રાવ મગજમાંથી, ખોપડીમાંથી અને કરોડરજ્જુમાં ચેતાતંત્રને લાવવા અને લઈ જવાનું કામ કરે છે એ સ્ત્રાવ, ફ્લુઇડ જે કહેવાય. ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. અને બીજું શું કામ કરે છે? સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુને, અને સ્કલ એટલે ખોપડીને ફ્રીલી મૂવમેન્ટ કરવા માટેનું કામ કરે છે. તમે વિચાર કરો કે બિલકુલ શ્વાસ ના લઈએ અને પડ્યા જ રહીએ તો આ સેરેબ્રો નામનું જે લિક્વિડ છે એ ઉત્પન્ન થાય ના, અને આખા શરીરમાં એટલે કે કરોડરજ્જુમાં અને ખોપડીના હાડકામાં મૂવમેન્ટ ના કરે તો માણસ જકડાઈ જાય. એટલે ચાલવું જરૂરી છે, કસરત એટલે કરવી જરૂરી છે, યોગ એટલે કરવો જરૂરી છે, અને ઊંડા શ્વાસ લેવાથી આ કામ થઈ શકે છે. સેરેબ્રો નામનું એક લિક્વિડ આવે છે જે કરોડરજ્જુમાં અને ખોપડીના હાડકાઓમાં જોડાયેલું છે એકસાથે, અને એ સ્ત્રાવ આમ એની ગતિમાં હોય છે. When tensed or upset and don't breathe deeply enough, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ અને ઊંડા શ્વાસ નથી લેતા પૂરતા, ત્યારે this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. ટેન્શનમાં હોઈએ, અકળાઈ ગયેલા હોઈએ, ઊંડા શ્વાસ ના લેતા હોય, પૂરતા શ્વાસ ના લેતા હોય ત્યારે આ જે
ફ્લુઇડ છે, સ્ત્રાવ છે, એ પૂરતા પ્રમાણમાં ફરતું હોતું નથી અને એના કારણે શું થાય છે તો હાડકાં જકડાઈ જાય છે અને પૂરેપૂરા પ્રમાણમાં હાડકાં જકડાઈ જાય એટલે પેલું જે સ્ત્રાવ છે એ યોગ્ય પ્રમાણમાં ફરતો નથી અને એના કારણે ટેન્શન વધે શરીરનું. એટલે ચાલવું જોઈએ, કસરત કરવી જોઈએ, યોગ કરવો જોઈએ, આ બધું એના માટે છે. ધ ક્રાઉન પુલ, શ્વાસને ઊંચો લઈ જવા માટે શું કરવું તો ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ સ્પાઇનલ ફ્લુઇડ ઇન ધ પોઝિટિવ વે. ક્રાઉન પુલ એટલે શ્વાસને ઉપર તરફ લઈ જવો, તે ઉપર તરફ ખેંચવાનો. એનાથી શું થાય છે તો એક પોઝિટિવ સકારાત્મકતા આપણા જીવનમાં આવે છે, સકારાત્મક વિચારો આવે છે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડના કારણે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, તમારી નર્વસ સિસ્ટમને પણ શાંત રાખે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, પેટના દુખાવાને પણ બંધ કરે છે, માથાના દુખાવાને પણ બંધ કરે છે. કેટલા બધા ફાયદા છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એક વિચારવાની શક્તિ પણ વધારે છે. Place both of your hands with your fingers like palm on top of your head so that your little fingers are touching your head line at the front. આંગળીઓ જે છે એ માથામાં ઘસવાથી એ પણ એક શારીરિક કસરત છે, તો એવું પણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફોટો આપેલો છે. કરોડરજ્જુ છે, મગજ છે, એમાં એના સ્પેર કરોડરજ્જુના 3 ભાગમાં વહેંચેલી છે. એમાં સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુ, એમાં નર્વસ સિસ્ટમ અને સેરેબ્રો નામનું જે લિક્વિડ છે એ આ કરોડરજ્જુમાં થઈને મગજમાં થઈને પાછું કરોડરજ્જુમાં સતત ફરતું રહે છે. એટલે આ ચિત્ર એટલા માટે આપેલું છે કે તમને સમજાય એના માટે. આગળ વધીએ. સ્ટ્રેસ કંટ્રોલના કેટલાક સ્ટેપ અહીંયા આપેલા છે. એમાંનું એક બીજું સ્ટેપ, ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ and pull your fingers away from the midline. એટલે તમારી માથામાં હાથની આંગળીઓનો આગળનો અગ્રભાગ મૂકવાનો અને એને આમ ઉતારવાનો છે. combing outward with each hand, અને જાણે કે માથું વળવતા હોય એવી રીતે આંગળીઓના અગ્રભાગથી એ મૂવમેન્ટ આપવાની છે રિલેક્સેશન માટે. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. ફરીથી પાછા તમારી હાથની આંગળીઓ સેમ વે, એ જ રીતે કોમ્બિંગ કરતા હોય એવી રીતે, માથું વળવતા હોય એવી રીતે મિડલાઇનથી મૂકી અને રિપીટ વારે ઘડીએ એમ કરવાનું. હાથમાં આંગળીઓ રાખીને માથામાં અગ્રભાગ અને આમ કાંસકાથી આપણે માથું વળીએ એમ એ રીતે આંગળીઓથી વળાવવાનું, શુદ્ધ ભાષામાં કહીએ તો એ રીતે કરવાનું. Now place hands even further back on your head. Now place hands even further back on your head towards the ground and repeat the procedure. હાથને પાછળની બાજુએ ક્રાઉન એટલે આગળ લલાટ ઉપર મૂકવાનો, એમ વારે ઘડીએ મૂકવાનું, જેનાથી આપણને સ્ટ્રેસ ઓછો થાય. માથું દબાવવું કહેવાનો મતલબ આ સોફ્ટ હેન્ડથી.
માથાને બહુ ટાઈટ દબાવાય નહીં, બહુ જોરથી ના દબાવાય, આમ સોફ્ટ હેન્ડથી એને દબાવવું. થેરેપી વન કાઇન્ડ ઓફ મેન્ટલ ક્વિક ફિક્સિસ. માનસિક સ્વસ્થતાના અન્ય કેટલાક ઉપાય જોઈએ. લેટ અસ સી ધ mental stress control. Put on some music you like and dance. એટલે મનગમતું સંગીત સાંભળો અને નાચો. ઘરની ચાર દિવાલોમાં રૂમમાં બારી બારણા બંધ કરી દેવાના, સંગીત વગાડવાનું અને સાંભળવાનું, અને મનમાં એમ થાય કે નાચવું છે તો નાચી લેવાનું. કોઈ પણ ટેન્શન કરવાનું નહીં. ટેન્શનમાંથી મુક્ત થવા માટે થઈને સંગીત સાંભળવું અને નાચી પણ લેવું. Put on some music you like and dance through the room. રૂમની વાત જ છે. રૂમમાં તમે બારી બારણા બંધ કરો, મ્યુઝિક પ્લેયર પર મ્યુઝિક વગાડો મનગમતું, સાંભળો શાંતિથી, અને નાચવાનું મન થાય તો નાચી લો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. એનાથી શું થાય છે કે આપણા મગજને સમતોલન મળે છે અને શાંતિ મળે છે. Get a fish tank and watch the same swim. Get a fish tank and watch the fish swim. માછલી ઘર લાવો અને માછલીઓને તરતા જુઓ. એ જવાનું એક્વેરિયમ લઈને, અને પછી માછલીઓ અંદર નાની નાની એવી રંગબેરંગી માછલીઓ તરતી હોય, ફરતી હોય, એને જોઈ રહેવાનું અને આનંદ લેવાનો. આ ટેન્શન મુક્ત થવાના ઉપાયોમાં છે આ બધી વાતો. જો વધારે પડતું ટેન્શન રહેતું હોય અને એને દૂર કરવું હોય તો શું શું કરવું હોય, એના ઉપાયો શું છે, એ આ વાત છે. Get a fish tank and watch the fish swim around languidly. This allows your mind calm and down. એનાથી શું થાય છે કે મન શાંત પડે છે. આજે જુઓ મ્યુઝિક થેરાપી માટેનું એક ચિત્ર આપેલું છે. આરામ ખુરશીમાં એક વ્યક્તિ સૂતો છે, એક વ્યક્તિ મ્યુઝિક વગાડે છે, બીજું એક મ્યુઝિક પ્લેયર પણ ચાલે છે, અને મ્યુઝિકને એન્જોય કરવાનું. મ્યુઝિક થેરાપી છે. ઘણી બીમારીઓમાંથી માણસ મ્યુઝિક સાંભળીને બહાર આવી શકે છે. એમાંય ખાસ કરીને મગજના કેટલાક રોગો જે છે, 1000 પ્રકારની બીમારીઓ છે મગજની, માનસિક રોગો જેને કહેવાય. એ રોગોમાંથી, માનસિક બીમારીઓમાંથી બહાર આવવા માટે થઈને સંગીતને સાંભળીને પણ લોકો એ બીમારીમાંથી બહાર આવી શકે છે. મ્યુઝિક થેરાપી, સંગીત એક થેરાપી તરીકે પણ છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. એક કાગળ લો અને એ કાગળની અંદર તમારી જેટલી પણ ચિંતાઓ હોય એ ચિંતાઓ લખો. મારે આટલી ચિંતાઓ છે. Putting them on a piece of paper gets them out of your head. હવે તમારે એવું વિચારવાનું કે જે કઈ ચિંતા હતી એ મેં મારા કાગળ પર લખી દીધી છે, અને હવે મગજમાં કોઈ ચિંતા નથી અને ચિંતા મુક્ત થઈ જવાનું, કહેવાનો મતલબ. Get out into nature and walk. નેચર પ્રેમી બની જાઓ. કુદરતી દ્રશ્યો જુઓ, કુદરતી વાતાવરણને નિહાળો, આકાશને નિહાળો, તારાને નિહાળો, નદી વહેતી નદીને જુઓ, સરોવરને જુઓ, પક્ષીઓ ઉડતા હોય તો એને જુઓ, કેનાલ બાજુ જઈને કેનાલનું દ્રશ્ય જુઓ, પાણીનું દ્રશ્ય જુઓ, રંગબેરંગી વાદળને જુઓ. તો એ બધું જોતા 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 શું છે કે આપણે જે ખરેખર આપણો જે તણાવ છે એ તણાવમાંથી આપણે દૂર થઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્ટેપ આપણને આમ નોર્મલ લાગે છે, પણ ખરેખર જીવનમાં બહુ જ ઉપયોગી હોય છે. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ ને, ત્યારે ટેન્શનમાંથી બહાર આવવા માટે થઈને દવા કશું જ કામ કરતી નથી. ત્યારે આ બધા ઉપાયો
જરૂરી હોય છે. આગળ જોઈએ બીજા કેટલાક હજુ છે જોઈએ. Concentrate on what is right now rather than what might happen tomorrow. આવતીકાલે શું થવાનું છે એવી ચિંતા કરવાને બદલે અત્યારે શું ચાલી રહ્યું છે એમાં ધ્યાન કરવું જોઈએ, એમાં ધ્યાન કરવું જોઈએ. આવતીકાલ જેને આપણે જોઈ જ નથી અને આવતીકાલ માટે એટલે કે ભવિષ્યની ચિંતા કરીને આપણે વર્તમાન બગાડતા હોઈએ છીએ. મોટા ભાગે આપણે એવું કરીએ, ભવિષ્યની ચિંતા કરીએ અને વર્તમાન બગાડીએ. વર્તમાનનું તો આપણે કશું કરી શકીએ નહીં અને ભવિષ્ય જે આપણે જોયું નથી એની ચિંતા કરીએ તો એમ ખરેખર ટેન્શન વધે છે. એટલે ટેન્શન એમાં ઘટતું નથી. તો ભવિષ્યની ચિંતા ના કરવી, વર્તમાનમાં જે કામ કરવાનું છે એ જ કામ પહેલું કરીને આગળ વધવું જોઈએ, ખોટી ચિંતા ન કરવી. Sing in the bathroom and use the shampoo bottle as a music microphone. બાથરૂમ સિંગર બનવાની વાત છે. બાથરૂમમાં ગાઓ અને બાથરૂમમાં જે શેમ્પૂની બોટલ હોય ને એને તમારે માઇક્રોફોન બનાવી દેવાનું, માઇક બનાવી દેવાનું અને એમાં પછી એક બહુ જ મોટા સિંગર હોય કિશોર કુમાર જેવા, મોહમ્મદ રફી જેવા, એવા જોરદાર સિંગર બનીને પછી ગાવાનું, બાથરૂમ સિંગર. Nobody is perfect and who wants to be nobody. આપણે જાણીએ છીએ કે દુનિયામાં કોઈ જ પરફેક્ટ નથી, પૂર્ણ નથી. તો પૂર્ણ થવા માટે શા માટે ચિંતા કરવી? દુનિયામાં કોઈ પૂર્ણ નથી અને પૂર્ણ બનવાના પણ નથી. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ થવાની જ છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. હું આ કરી શકું એમ નથી એવો શબ્દ તમારા શબ્દ ભંડોળમાંથી કાઢી નાખો. મારાથી નહીં થાય, મારાથી નહીં થાય એવા રોદડા ક્યારેય રડવા જોઈએ નહીં. અઘરામાં અઘરું કામ હોય તો પણ એ કામ કરવાની કોશિશ તો કરવી જોઈએ. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. પણ મારાથી નહીં થાય એવા રોદડા રડીએ તો એનાથી સ્ટ્રેસ વધે છે. It isn't constructive and blocks your view of possible solution. મારાથી આ નહીં થાય એવું કહેવા વાળાને શું થાય કે એનું જે વ્યૂ છે, એની જે દ્રષ્ટિકોણ છે એ બ્લોક થઈ જાય અને પછી જે કંઈ બનવાનું હોય, એનાથી જે કંઈ થવાનું હોય એ સોલ્યુશન એને મળતું નથી. એના કરતાં તો અઘરામાં અઘરું કામ હોય તો પણ એ કામને કઈ રીતે ઉકેલી શકાય એ તરફ પ્રયત્ન કરવો જોઈએ ને જોઈએ. Write a few lines with your other hand. જમણા હાથે લખતા હોય તો ડાબા હાથે લખવાની પ્રયત્ન કરવો. બોર્ડમાં, નોટબુકમાં, કાગળ ઉપર બંને હાથે લખવાનું બરાબર. This rebalance the two hemisphere of the brain. એનાથી શું થાય છે? મગજને સમતોલન બનાવે છે. એક બાજુનું મગજ વપરાતું હોય તો બીજા હાથે લખો એટલે બીજી બાજુનું મગજ વપરાય, ડાબું અને જમણું. એનાથી રીબેલેન્સ થાય છે. Accept to be lucky. અને તમે નસીબદાર છો એવું તમે વિચારો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો યુનિટ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને લગભગ આખો પાઠ સમજાઈ ગયો હશે. હવે પછી હું તમને આ પાઠમાં આવતા કેટલાક પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન્સ, શોર્ટ નોટ મોકલીશ. એને તમારે લખવાની રહેશે અને ઘરે બેસીને પણ તમારે આ પાઠની એક્સરસાઇઝ કરવાની રહેશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.